નમસ્કાર। આજે મહુવાની અંદર જેમને પોતાની આગવી સોચ અને સમજ સાથે જેમને મહુવાવાસીઓની અંદર પોતાની એક અલગ નામ કર્યું છે એવા મહુવાના લોકલાડીલા શ્રી કનુભાઈ કલસરિયા, જેમને પ્રતિષ્ઠિત ડૉક્ટર તરીકે પણ પોતાનું નામ કર્યું છે અને મહુવાવાસીઓની અંદર સેવામાં જેમનું મુખ સેવકમાં નામ આવે છે એવા કનુભાઈ કલસરિયા સાથે એક આપણી મુલાકાત। ખૂબ જ હું ખુશી અને આનંદ અનુભવું છું કે મહુવા સમાચારની ચેનલ એક મહુવાનો શુભ સંદેશો જે મહુવાની જનતાને આવનારા દિવાળીના દિવસો, નૂતન વર્ષના દિવસો એમાં સૌ ખૂબ જ સુખ શાંતિથી રહે, પોતાના જીવનને સુખી બનાવે, સાથે અન્યને પણ સુખ અને શાંતિ આપે એવો સંદેશો જ્યારે સદભાવના તરફથી આપવાનો મોકો મળ્યો છે ત્યારે હું કહીશ કે ખરેખર ખૂબ સમજદાર મહુવાની જનતા છે અને આવનારા દિવસોમાં જે કોરોનામાંથી આપણે બહાર આવવાનું છે, કોરોનાએ ઘણી બધી આફતો લોકો ઉપર કુદરતે મોકલેલી છે, પણ એમાંથી મહુવા પસાર થઈ ચૂક્યું છે અને ધીમે ધીમે બહાર આવી રહ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતને પણ અને સમગ્ર ભારતને પણ આ શુભેચ્છા સંદેશો કે આમાંથી બહાર આવવા માટે જે કંઈ માસ્ક બાંધવાના નિયમો, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, અંતર જાળવવાના નિયમો અને અન્ય જે કંઈ કાળજી લેવાની હોય છે વાયરસથી દૂર રહેવા માટે, એ બધી કાળજી વારંવાર સૂચનાઓ બધા જાણે છે, એનો અમલ કરે, ગરીબ અને અમીર સૌ એનો અમલ કરે, ભણેલા અને અભણ સૌ એનો અમલ કરે, એવી પણ એક સંદેશો એક ડૉક્ટર તરીકે પણ હું પાઠવું છું। સાથે સાથે હવે આવનારા દિવસોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ચૂંટણીઓ બાકી છે। આજકાલ તો પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, પણ કોરોનાના કારણે જે 3 મહિના મારે મુલતવી રહી છે એ ચૂંટણીઓ પણ ફરી આવશે અને ત્યારે મહુવાની સમજદાર પ્રજા પોતાના પવિત્ર મત માટે પણ શ્રેષ્ઠ અને બેસ્ટ એવો નિર્ણય કરે કે જેથી કરીને આવનારા દિવસોમાં ખૂબ સારું શાસન મહુવા નગરને અને મહુવા તાલુકાને તેમજ સમગ્ર જિલ્લાને પણ પ્રાપ્ત થાય એવી પણ હૃદયની શુભકામના। ફરીને દિવાળી અને નવા વર્ષની સદભાવના, અમારા સદભાવના પરિવાર તરફથી અંગત શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું। ફરીથી મહુવા સમાચારની ચેનલને ફરીથી શુભેચ્છા અને ધન્યવાદ પાઠવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ।